टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડોદરાથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। અહીંયા એક નામાંકિત હોટેલમાંથી વેજના બદલે નોનવેજ પીરસવામાં આવ્યું હતું અને તેના કારણે જ ગ્રાહકે ભારે હોબાળો કર્યો હતો। ગ્રાહક પોતાના પરિવાર સાથે હયાત હોટેલમાં ભોજન માટે આવ્યો હતો। ગ્રાહકે શાકાહારી ભોજન માટે ઓર્ડર કર્યો હતો, પરંતુ ગ્રાહકનો આક્ષેપ છે કે હોટેલે તેમને નોનવેજ ભોજન પીરસી દીધું હતું। શાકાહારી વ્યક્તિને નોનવેજ પીરસ્યા બાદ હોટેલ મેનેજરે ભૂલથી આવું થયાનું કહ્યું હતું। તો બીજી તરફ ગ્રાહકે પોલીસને જાણ કરી બોલાવી હતી। જો કે પોલીસે ગ્રાહકને ગ્રાહક સુરક્ષાનો સંપર્ક કરવા સૂચન આપ્યું હતું। ગ્રાહક હવે હોટેલ સામે ગ્રાહક સુરક્ષા આયોગનો સંપર્ક કર્યો છે। સંવાદદાતા અંજલિ ઓઝા જોડાયા છે ફોનલાઈન પર। અંજલિ, જણાવશો કે વેજ ઓર્ડર કર્યું હતું અને ગ્રાહકને નોનવેજ પીરસવામાં આવ્યું, ખૂબ મોટી બેદરકારી। બિલકુલ, જ્યારે નાની નાની હોટેલોમાં આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ જતું હોય છે, પરંતુ નામાંકિત મોટી 5 સ્ટાર હોટેલ કહી શકાય તેવી હોટેલમાં ગ્રાહકે શુદ્ધ શાકાહારી ભોજન મંગાવ્યું હતું, પરંતુ તેઓને નોનવેજ પીરસવામાં આવ્યું હતું। આ નોનવેજ પીરસાતા ગ્રાહક રડી પડ્યા હતા, કારણ કે તેઓ માત્ર વેજીટેરિયન હોય અને તેઓને વેજીટેરિયન જ મળશે તે પ્રકારનું પૂછતા હોટલના સ્ટાફ દ્વારા હા પાડવામાં આવી હતી। જો કે ગ્રાહકને નોનવેજ પીરસાયા બાદ ગ્રાહકે મેનેજરને કહ્યું તો મેનેજર બોલ્યા કે ભૂલથી પીરસાઈ ગયું છે। આટલી મોટી બેદરકારી કેવી રીતે હોઈ શકે? કારણ કે કેટલાક લોકો શુદ્ધ શાકાહારીમાં માનવાવાળા લોકો હોય છે અને તેઓને જ્યારે નોનવેજ પીરસાતું હોય ત્યારે અનેક પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે। જ્યારે આ રીતે ગ્રાહકને નોનવેજ પીરસાવવામાં આવ્યું ત્યારબાદ મેનેજરે ભૂલથી પીરસાયું હોવાનું કહ્યું હતું। ત્યારબાદ ગ્રાહક દ્વારા પોલીસને પણ બોલાવવામાં આવી। પોલીસ દ્વારા આગળ ગ્રાહક સુરક્ષામાં જવા માટેની સલાહ આપવામાં આવી। ત્યારે ગ્રાહકે ગોત્રી પોલીસને ફોન કર્યો હતો અને કલાકો બાદ પોલીસ પહોંચતા ત્યાં પણ ક્યાંક અનેક પ્રકારની બેદરકારી જોવા મળી હતી। જે બ્રાહ્મણ ગ્રાહક છે તે બ્રાહ્મણ હતો અને બ્રાહ્મણને નોનવેજ પીરસાયું હોવાના કારણે તેઓ દ્વારા હાલ હવે ન્યાયની માગણી કરવામાં આવી રહી છે। તેઓ દ્વારા ગ્રાહક સુરક્ષાનો પણ સંપર્ક કરવામાં આવે છે, ત્યારે આ હોટેલ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માગણી પણ તેઓ દ્વારા કરવામાં આવી રહી છે। જી બિલકુલ અંજલિ, સવાલ અનેક થઈ રહ્યા છે, કારણ કે આ કોઈ પહેલી ઘટના નથી। આવી અનેક ઘટનાઓ ભૂતકાળમાં પણ બની ચૂકી છે, છતાં પણ આ તો નામાંકિત હોટેલ છે અને આવી હોટલમાં જો કોઈ આવી ઘટના બને તે ચોક્કસથી શંકા પણ ઉપજાવે, કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે, આક્ષેપો પણ લાગતા હોય છે કે જાણી જોઈને ગ્રાહકોને આ પ્રકારનું ભોજન આપી દેવામાં આવતું હોય છે। આ પ્રકારે ગ્રાહક સુરક્ષામાં ગ્રાહકે કોઈ ફરિયાદ નોંધાવી છે કે કેમ? ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ નોંધાવવા માટે ગ્રાહકે તજવીજ હાથ ધરી દીધી છે। કારણ એવું છે કે જ્યારે કોઈ સારી હોટેલમાં જતા હોય ત્યારે તેઓની જે પ્રકારની માગણી છે તે પ્રકારનું ભોજન મળશે તેવા આશયથી અને તેવી અપેક્ષાએ ગ્રાહકો જતા હોય છે। ત્યારે જ્યારે તેઓની અપેક્ષા પર પાણી ફરી વળતું હોય છે ત્યારે ગ્રાહકોને ચોક્કસથી ગુસ્સો આવતો જ હોય છે, કારણ કે તેઓ તેઓના પરિવાર સાથેનો સારો સમય વિતાવવા માટે આ જગ્યાઓની પસંદગી કરતા હોય છે, પરંતુ તેઓ જ્યારે પ્યોર વેજીટેરિયન હોય અને તેઓને જ્યારે નોનવેજ પીરસવામાં આવતું હોય ત્યારે અનેક પ્રકારની શંકાઓ ઊભી થઈ શકે। હવે પોલીસ વિભાગ દ્વારા જ્યારે ગ્રાહક સુરક્ષાનો સંપર્ક કરવાનું કહ્યું છે, ગ્રાહક દ્વારા ગ્રાહક સુરક્ષા સુધી પહોંચવા માટેની તજવીજ પણ શરૂ કરી દેવાય છે અને તેઓ દ્વારા આગળની કાર્યવાહી યોગ્ય રીતે નિષ્પક્ષ રીતે થાય તે પ્રકારની માંગણી પણ ગ્રાહક દ્વારા કરવામાં આવી રહી છે। જી બિલકુલ અંજલિ, માહિતી બદલ આપનો આભાર।